મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે। પાર્ટી દ્વારા મેન્ડેટ નથી આપવામાં આવ્યું અને તેના વિરુદ્ધમાં જઈને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું છે। મેન્ડેટ વિરુદ્ધ જઈને તેમણે ઉમેદવારી નોંધાઈ છે। મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। વર્તમાન ડિરેક્ટર જયેશ રાદડિયાએ હાલમાં મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું છે, એટલે કે પાર્ટીએ અન્યને મેન્ડેટ આપ્યું હતું। પાર્ટી દ્વારા બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે, તેમ છતાં પણ પાર્ટી વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ હાલમાં ફોર્મ ભર્યું છે। આગામી 2 મે સુધીમાં ફોર્મ પરત કોણ ખેંચશે તે પણ જોવું રહ્યું, એટલે કે પાર્ટી જયેશ રાદડિયા સામે કોઈ પગલાં લે છે કે પછી તેમને ફોર્મ પરત લેવાનું કહે છે, તે પણ એક મહત્વનો પ્રશ્ન, કે પછી મેન્ડેટ યથાવત રાખવામાં આવશે બિપિન ગોતાનું, તે પણ મોટો પ્રશ્ન છે। પરંતુ 2 મે સુધી આખરે ફોર્મ પરત કોણ ખેંચે છે તે પણ એક મોટો સવાલ। મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ હાલમાં ઉમેદવારી નોંધાવી છે। ડિરેક્ટર પદની ચૂંટણી માટે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે, તેમ છતાં પાર્ટી વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ હાલમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। 2 મેના દિવસે ફોર્મ પરત કોણ ખેંચે છે, કારણ કે 2 મે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારબાદ નામ ફાઇનલ થશે, પરંતુ 2 મે સુધી ફોર્મ પરત કોણ ખેંચે તે પણ જોવું રહ્યું।